चलो विद्यार्थी मित्रों, ફરી પાછું વેલકમ બેક ટુ ઇંગ્લિશ ગ્રામર એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. બરાબર છે. ગઈકાલ સુધી આપણે વાત કરતા હતા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના નોર્મલી સેન્ટેન્સ પર આપણે કામ કર્યું છે અને સેન્ટેન્સ બાદ એક કે બે પેરેગ્રાફ પર આપણે કામ કર્યું છે. બરાબર. આગળ હવે જઈએ. WH ક્વેશ્ચન્સ ને પણ આજના પેરેગ્રાફમાં આપણે શામિલ કરવાના છે. બરાબર. એની પહેલા આપણે ફટાફટ કામ કરવું છે ક્વિક રિવિઝન બેઝ. તો ક્વિક રિવિઝન ની અંદર આપણે પહેલું ફટાફટ ઝડપથી રિવાઇઝ કરી દઈએ. રૂલ્સ યાદ છે મને કે રૂલ્સ તમને બધાને યાદ છે, પણ ફટાફટ એકવાર ઝડપથી રૂલ્સ રિવાઇઝ કરી લઈએ જેથી કરીને આપણને કામ કરતી વખતે બીજા કોઈ પ્રશ્ન નડે નહીં અને આપણું કામ ફટાફટ થાય. બરાબર છે. આપણો રૂલ્સ પહેલો, કર્તાના સ્થાને કોને મૂકીશું? કર્મ. બરાબર છે. ત્યારબાદ આપણે શું કામ કરવાનું છે? કર્મના સ્થાને આપણે કોને મૂકવાના છે? કર્તાને. ક્લિયર? કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા. ત્યારબાદ વાક્યમાં આપણે શું કરવાનું છે? V3 નો ઉપયોગ કરવાનો છે, એટલે કે ભૂત કૃદંતનો રૂપના ઉપયોગ આપણે કરીશું. એટલે ભૂત કૃદંતનો ઉપયોગ કરવાનો છે. અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે ભાઈ વાક્યની અંદર ડુ, ડઝ, કે, ડીડ એવું પેસિવ વોઇસમાં કંઈ આવે નહીં. બરાબર છે. એના પ્રમાણે આપણે શું મૂકવાનું છે? તો કે એના બદલામાં કાળ પ્રમાણે આપણે ટુ બી ના રૂપ મૂકવાના છે. બરાબર. ફરી એકવાર કાળ પ્રમાણે ટુ બી ના રૂપ જોઈ લઈએ. એમ, ઇઝ, આર. કોના બદલામાં? ડુ અથવા તો ડઝ ના બદલામાં. બરાબર. ડુ અથવા તો ડઝ ના બદલામાં એમ, ઇઝ ને આર. જ્યારે ડીડ ના બદલામાં કોને મૂકીશું? તો કે વોઝ અને વર ને મૂકીશું. કોને મૂકીશું? વોઝ અને વર ને મૂકીશું. બેઝિક ફંડા છે. બરાબર. યાદ રાખવાનું, કર્તા તરીકે કોણ હોય? સર્વનામ. કોણ હોય? સર્વનામ. સર્વનામ કોણ કોણ? આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આવતા હોય. હી, શી, ઇટ, આઈ, વી, યુ અને ધે આવતા હોય તો એવા સંજોગોની અંદર જ્યારે પણ આ જેટલા પણ કર્તા છે આ બધા કર્તાઓ તમારા જ્યારે પાછળ જાય ત્યારે કોને લઈને આવે? બાયને લઈને આવે. કોને લઈને આવે? બાયને. જેમ કે આઈ પાછળ જાય તો બાય મી બની જાય. વી પાછળ જાય તો બાય અસ બની જાય. યુ પાછળ જાય તો બાય યુ બની જાય. હી પાછળ જાય તો બાય હિમ. શી પાછળ જાય તો બાય હર. ઈટ પાછળ જાય તો બાય ઇટ અને ધે પાછળ જાય તો બાય ધેમ. ક્લિયર? ચાલો ફરી વખત. બાય મી થાય આઈ નું, યુ વી નું થાય બાય અસ, યુ નું થાય બાય યુ, હી નું થાય બાય હિમ, શી નું થાય બાય હર, ઇટ નું થાય બાય ઇટ અને ધે નું થાય બાય ધેમ. બરાબર છે. ચાલો આપણે આપણા પેરેગ્રાફ બેઝ આવી જઈએ. કરી આજનો પહેલો પેરેગ્રાફ શરૂ. બરાબર છે. ચાલો. કાજલ is decorating the room. Her brother helps her. She decorates it with balloon. Does she
complete the decoration on time. ક્લિયર? શું છે પેરેગ્રાફ આપણી પાસે? કાજલ is decorating the room. Her brother helps her. She decorates it with balloon. Does she complete the decoration on time? બરાબર છે. ચાલો હવે એને આપણે શું કરવાનું છે? ઝડપથી સોલ્વ કરવાનું છે. એને સોલ્વ કરવા માટે આપણે સૌથી પહેલા કામ શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે કામ એ કરવાનું છે કે આપણે પહેલા તો પેરેગ્રાફને ધ્યાનથી સાંભળવાનો છે. સાંભળી લીધા બાદ આપણે એનો જવાબ લખવાની શરૂઆત કરીશું. જ્યારે જવાબ લખવાની શરૂઆત કરીએ ત્યારે શું કામ કરવાનું કીધું હતું તમને? 1 to 1 સેન્ટેન્સ જવાનું. એટલે પહેલું સેન્ટેન્સ આપણું છે એ અહીંયા પૂરું થાય. બીજા સેન્ટેન્સ ક્યાંથી પૂરું થાય? તો her brother helps her એટલે પૂરું. ત્રીજું સેન્ટેન્સ she decorates it with balloon. Finish. Does she complete the decoration on time? અહીંયા પેરેગ્રાફ પૂરો થાય. કેટલા ભાગ પડ્યા ફ્રેન્ડ્સ? 1 2 3 અને 4. બરાબર છે? 4 પાર્ટ આપણે પાડ્યા છે. 4 પાર્ટ પાડ્યા છે તો 4 પાર્ટ પ્રમાણે આપણે કામ શરૂ કરવાનું. પહેલા પાર્ટથી શરૂ કરીએ. કામ શું કરવાનું? બેઝિક ફંડા ફરી પાછું શું કરવાનું? તો પહેલા તો કર્મ પછી કાળ પ્રમાણે ટુ બી નું રૂપ, ટુ બી નું રૂપ પછી V3, પછી બાય પ્લસ કરતા. ચાલો બાય પ્લસ કરતા અને ત્યારબાદ આપણે કોને મૂકવાનું છે? અન્ય શબ્દ ને. પેન થઈ ગઈ તમારી જેવી પાછી. અને અન્ય શબ્દને મૂકવાના છે. બરાબર? આ પેટર્નમાં કામ કરીશું. સૌથી પહેલું આપણે કામ શું કરવાનું છે? કાજલ છે કોણ છે વાક્યમાં? કર્તા. કોણ છે? કર્તા છે. ત્યાર પછી is to be નું રૂપ કહેવાય. ડેકોરેટિંગ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. તો ધ રૂમ આપણા માટે શું બને? પ્રભુ કર્મ બને. શું બને? કર્મ બને. ચાલો ધ રૂમ ને આગળ લઈ લઈએ. ધ રૂમ is આપેલું છે, વર્તમાન કાળ છે. રૂમ આપેલું છે, ઈટ માં આવે. રૂમ એક વચનમાં છે એટલે શું આવશે? is. રૂમ is. પછી આપણને આપ્યું છે ડેકોરેટિંગ. ક્રિયાપદમાં ing લાગેલું છે. ચલો કાલના ને પરમ દિવસના કામમાં રિવાઇઝ થઈ જઈએ. ફરી પાછા થાવ રિવાઇઝ. ing આવે તો શું કરવાનું? તો કે ing ને ક્રિયાપદથી છૂટું પાડી દેવાનું. તો ing ક્યાં જશે? તો કે આગળ શું લાગશે? being. શું લાગે? being. તો the room is being decorated by કાજલ. ક્લિયર? શું બનશે? the room is being decorated by કાજલ. after that second sentence જુઓ. her brother helps her. હવે અહીંયા જુઓ તમે. અહીંયા આપણી પાસે કર્મ તરીકે કોણ છે? વિભક્તિ છે. કર્મ તરીકે વિભક્તિ તરીકે હર આપેલું છે. કર્મ તરીકે જ્યારે કર્મ તરીકે હર આપ્યું હોય આગળ આવે તો શું થઈ જાય? એમનું she થઈ જાય. શું થઈ જાય? she. એસ આવ્યો ક્રિયાપદની પાછળ. વર્તમાન કાળ છે એટલે શું લાગશે? is. she is helped. she is helped. કોના દ્વારા? તો by her brother. so she is helped by her brother. helped by her brother. બરાબર છે? ત્યાં વાક્ય પતી ગયું. she decorates it with balloon. અહીંયા કોણ છે આપણી પાસે? it કર્મ છે. લઈ લો આગળ. so it is decorate નું વિતરી શું થાય? decorated by her. પછી શું કીધું છે? with balloon. તો with
balloon. બરાબર. ત્યાર પછી does she complete the decoration on time? હવે આપણી પાસે શું લઈને આવ્યા છે? પ્રશ્નાર્થ વાક્ય લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો બિલકુલ ગભરાવાનું નથી. આપણી પાસે does છે. કયો કાળ થયો? તો સાહેબ does કયા કાળમાં આવે? વર્તમાન કાળમાં આવે. does કયા કાળમાં આવે? વર્તમાન કાળની અંદર આવે. તો does આપેલું છે, પણ આપણે અગાઉ જો રૂલ્સ યાદ કરો સાહેબ રૂલ્સ યાદ કરીએ ને તો એવું યાદ આવે કે આપણે do, does કે did જેવું કંઈ આવતું નથી. તો આવે તો શું કરવાનું? તો તેમની જગ્યાએ to be નું રૂપ વાપરવાનું. do કે does આવે તો to be નું રૂપ કોણ બને આપણા માટે? am, is ને are. શું બને? am, is અને are બને. તો આપણી પાસે કોણ આપેલું છે? does આપેલું છે. તો does તો કર્મ પ્રમાણે જુઓ, કર્મ કોણ બને છે? she complete the decoration. તો ડેકોરેશન આપણા માટે શું બનવાનું છે? કર્મ બનવાનું છે. તો એટલા માટે આપણે the decoration ને લઈ લ્યો. ક્યાં લઈ લ્યો? આગળ લઈ લ્યો. the decoration. પછી શું આવે? is આવે. પણ is આવે અહીંયા મૂકવાનું નહીં. ક્યાં મૂકવાનું? આગળ. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય હોવાના કારણે આગળ is આવે. is the decoration complete છે તો શું થશે એમનું વિથરી? completed. so completed by her on time. તો on time. ક્લિયર? આવી રીતે પેરેગ્રાફ આખો બનશે. ફટાફટ જોઈ લો. The room is being decorated by Kajal. being કેમ આવ્યું? તો ક્રિયાપદની પાછળ આપણને ing આપેલું છે. એટલે the room is being decorated by Kajal. She is helped by her brother. Her brothers help her. આવું આપણી પાસે આપ્યું છે. her છે કર્મ તરીકે, આગળ આવો એટલે શું થઈ જાય? she થઈ જાય. એટલે માટે આપણે શું મૂકેલું છે અહીંયા? she. વર્તમાન કાળ છે એટલે is. she is helped by her brother. it is decorated by her with balloon. તો આપણને સવાલ શું આપ્યો છે? she decorates it with balloon. તો it છે આપણા માટે શું છે? કર્મ છે. એટલે એને આગળ લઈ લીધું. તો કે it is decorates તો ભૂતકાળ છે decorated by her with balloon. does she complete the decoration on time? તો does એટલે શું આવે? is. તો કેમ? તો કે do કે does કે did એવું કઈ પેસિવ વોઇસ માં આવતું નથી. તો એના માટે કાળ પ્રમાણે to be નું રૂપ વાપરવાનું. તો આપણા કાળ પ્રમાણે શું આવે છે? is આવે છે. તો is decoration completed by her on time. clear? ચલિए go for the next. નેક્સ્ટ આપણે ફરી પાછો સવાલ લખી કાઢીએ. બરાબર છે? ચાલો. મનન is ભૂતકાળનું બનાવ્યું. ચલો ભૂતકાળનું બનાવીએ. બરાબર? એ વર્તમાન કાળ બહુ રિપીટ થઈ ગયો. તો મનન was writing an essay. His teacher his teacher gave homework to his mother helped him
in his homework. બરાબર. Why did he take છોકરો છે ને તો હર નો આવે, શું આવે? his mother's help. didn't અથવા તો didn't લખીએ. didn't he do it ચલો ડબલ ક્વેશ્ચન માર્ક છે આપણી જોડે. શું છે સવાલ પહેલા ફટાફટ વાંચી લઈએ. મનન વોઝ રાઇટિંગ એન એસે. મનન એસે લખી રહ્યો છે, સોરી હતો. હિઝ ટીચર ગેવ હોમવર્ક ટુ. એમના ટીચરે એમને ગૃહ કાર્ય પણ આપેલું છે. ગૃહ કાર્યમાં આપેલું છે એવું નથી કીધું. શું કીધું છે? ગૃહ કાર્ય પણ આપેલું છે. એટલે એસે તો લખવાનો જ છે, એની સાથે પાછું ગૃહ કાર્ય પણ છે. હિઝ મધર હેલ્પડ હિમ ઇન હિઝ હોમવર્ક. એમના ગૃહ કાર્યમાં કોણ મદદ કરે છે? એમના મમ્મી મદદ કરે છે. Why did he take his mother's help? તે પોતાની માતાની મદદ શા માટે લઈ રહ્યો છે? અને બીજું શું કીધું છે? didn't he do it? શું તે પોતે નથી કરી શકતો? બરાબર છે. આવો આપણી પાસે સવાલ આવેલો છે. હવે આવો આપણી પાસે સવાલ આવ્યો છે તો આપણે એને કંઈક ઢંગનો જવાબ આપવો પડે. બરાબર છે. ઢંગનો જવાબ આપીએ આપણે. ચાલો એ કહે છે તો પછી આપણે શું જાય. ચાલો પહેલા તો શું કરીએ? સેન્ટેન્સ ડિફર કરી દઈએ. આ પહેલું સેન્ટેન્સ અહીંયા ફિનિશ. આ બીજું સેન્ટેન્સ છે આપણી પાસે અહીંયા ફિનિશ. Then third one, his mother helped him in his homework. Finish. Why did he take his mother's help? Then finish. Didn't he do it? Finish. કેટલા સેન્ટેન્સ થયા આપણી પાસે ટોટલ? 5 સેન્ટેન્સ થયા કે 4 થયા? 1 2 3 4 ને 5. 5 સેન્ટેન્સ છે આપણી પાસે. બરાબર છે. એને હવે આપણે સોલ્વ કરવાના છે. ચાલો શું કીધું છે? પહેલા તો મનન વોઝ રાઇટિંગ એન એસે. પહેલા શું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો? વાક્યમાંથી કર્મ ગોતવાનું. શાબાશ. શું કરવાનું? પહેલું કામ વાક્યમાંથી કર્મ ગોતવાનું છે. ચાલો તો જણાવો મને. મનન વોઝ રાઇટિંગ એન એસે. કોણ છે એમાં કર્મ? મનન વોઝ રાઇટિંગ એન એસે. આ સેન્ટેન્સ ની અંદર કર્મ કોણ છે? સરસ. કોણ છે કર્મ? એન એસે. ચલો શરૂ કરીએ. સો એન એસે જૈસે તૈસે. એન એસે. પછી શું કીધું છે? વોઝ. ભૂતકાળ છે એટલે આપણને આપેલું જ છે. સો એન એસે વોઝ રાઇટિંગ. સાહેબ પાછું આઈએનજી આવ્યું. હજી આગળના પેરેગ્રાફમાં સોલ્વ કર્યું છે. આઈએનજી આવે તો શું કરવાનું? બીંગ મૂકવાનું. તો વોઝ બીંગ રાઇટિંગ છે. રાઇટિંગ નું V3 શું બનશે? written. શું બનશે? written by મનન. બરાબર. શું થયું? An essay was being written by મનન. His teacher gave homework to. તો બેમાં કર્મ કોણ બનશે આપણા માટે? હોમવર્ક. કોણ બનશે? હોમવર્ક. તો લખી કાઢો. હોમવર્ક
was ભૂતકાળ છે એટલે was. gave નું શું બન છે given. homework was given. કોના દ્વારા અપાયું છે by his teacher. તો લખો by his teacher. શું આવશે ટુ ભૂલાઈ જાય નહીં બરાબર. અન્ય શબ્દ છે his mother helped him. શું કીધું છે his mother helped him in his homework. તો આપણા માટે કર્મ કોણ બન્યું એ સેન્ટેન્સમાં કોણ બન્યો him. કોણ બન્યું him કર્મ બન્યું. સાહેબ him કર્મ બને છે himને ઉચકાવીને આગળ લઈ આવો. himને ઉચકાવીને આગળ લઈ આવો એટલે શું બની જાય he બની જાય. શું બની જાય he was helped. he helped નું વિથરી helped થશે. so he was helped by his mother. he was helped by his mother. શેમાં તો in his homework. in his homework. બરાબર. why did he take his mother's help? તો why did. તો why ની જગ્યાએ શું લખશું why. બરાબર. why did he take. did આવ્યું ફરી પાછા યાદ કરો આગળના નિયમ. શું લખાવ્યું હતું કે do does કે did આવે નહીં. did આવે તો શું મૂકવાનું to be ના રૂપ મૂકવાના. તો did નું to be નું રૂપ કોણ આવે શાબાશ was અથવા તો were આવે. તો હવે why સાથે આપણે એ જોવાનું કે આપણું કર્મ કોણ છે તો his mother's help આખું આપણું કર્મ થાય. his mother's help આખું શું બને આપણું કર્મ બને. બરાબર છે. તો why did he take his mother's help. mother's help ને આગળ લઈ આવવાનું છે તો એક વચન છે એટલે શું આવશે was. why was his mother's help. કયો કાળ ભૂતકાળ તો was. સોરી એકવાર લખી કાઢ્યું છે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ફરી પાછું નહીં લખીએ. એટલે why was his mother's help. હેલ્પ એ ક્રિયાપદ નથી યાદ રાખજો. એ અહીંયા મધર સાથે જોડાયેલો શબ્દ છે. આ વાક્યમાં આપણું ક્રિયાપદ કોણ છે તો આપણું ક્રિયાપદ છે ટેક. કોણ છે ટેક. તો why was his mother's help. ટેક નું વિતરી થાય taken. તો taken by him. બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. શું બનશે why was his mother's help taken by him. પછી શું કીધું છે didn't he do it. તો didn't નો મતલબ શું થાય ફરી પાછું જો did જેવું થઈ ગયું અહીંયા. બરાબર છે. તો did જેવું થઈ ગયું તો did નું ત્યાં આપણે શું કરેલું was કરેલું. તો અહીંયા આગળ બી શું કરવાના was કરવાના. તો wasn't. પછી કર્મ કોણ છે it. તો wasn't it. પછી do આવ્યું સાહેબ અહીંયા ફરી પાછું do આવ્યું. તો do આવ્યું એટલે શું કરવાનું તો am is are મૂકવાનું. તમે હજી હમણાં કીધું તું કે સાહેબ do આવે does આવે કે બીજું કોણ આવે did આવે. તો શું મૂકવાનું to be નું રૂપ મૂકવાનું. હવે to be નું રૂપ મૂકીએ આપણે તો do અને does બે વર્તમાન કાળ કહેવાય. વર્તમાન કાળના to be ના રૂપ છે am is are. જ્યારે did માટે રૂપ કયા કયા છે was or were. બરાબર છે સમજાય ને કવિ. તો અહીંયા શું આવી ગયું સાહેબ do આવ્યું. તો કોણ મૂકવાનું is મૂકવાનું. તો મૂકી દો is ફટાફટ. અરે ભાઈ નો મૂકવાનું હોય. એટલે કેમ નો મૂકવાનું હોય કારણ કે અહીંયા જે તમને do આપ્યું છે એ do વર્તમાન કાળનું નથી આપ્યું. એ do એ શું છે અહીંયા આગળ ક્રિયાપદ છે. કોણ છે
ક્રિયાપદ. કોણ છે? ક્રિયાપદ. જેમ આપણે કોઈ વ્યક્તિને એમ પૂછવું હોય કે તમે શું કરો છો, તો આપણે એને શું પૂછીએ છીએ? વોટ આર યુ ડુઈંગ. શું પૂછીએ છીએ? વોટ આર યુ ડુઈંગ. તમે શું કરો છો? તમે શું કરો છો? તો અહીંયા જે આ ડુ આવ્યું કે નહીં, વર્તમાન કાળનું નથી. કોનું છે? ક્રિયાપદનું ડુ છે. એવી રીતે તમને જે અહીંયા વાક્યમાં જે ડુ આપેલું છે એ કયું ડુ છે? ક્રિયાપદનું ડુ છે. ભૂતકાળનું સોરી એ તમને આપેલું ડુ ડઝ વર્તમાન કાળનું ડુ ડઝ નથી. તો વર્તમાન કાળનું ડુ ડઝ નથી એટલે આ ડુ ની જગ્યાએ અહીંયાથી એમ ઇઝ કે આર, એમ ઇઝ કે આર લખાય નહીં, નો લખાય. તો નો લખાય તો શું કરવાનું? તો ડુ નું ભૂતકાળ કરવાનું. ડુ નું ભૂતકાળ શું થાય? ડીડ થાય. કઈ બદલી ન જાય. શું થાય? ડીડ થાય. અને V3 થાય શું થાય? ડન થાય. શું થાય? V3 ડન થાય. તો આપણે આપણા સેન્ટેન્સમાં અહીંયા શું લખીશું? તો wasn't it લખીશું. શું લખીશું? wasn't it લખીશું. ત્યાર પછી તો ક્રિયાપદનું V3, ક્રિયાપદ કોણ છે? ડુ છે. ડુ છે તો અહીં શું લખીશું? ડન. wasn't it done by him. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો પેરેગ્રાફ બને. wasn't it done by him. ફટાફટ એકવાર ઝડપથી ક્વિક ફટાફટ જોઈ લઈએ. ચાલો. Manan was writing an essay. તો an essay was being written by Manan. પછી રાઇટિંગ નો ing નીકળી જાય, અહીંયા being લાગી જાય અને રાઇટ આપેલું છે એનું V3 રિટર્ન થઈ જાય. બરાબર. ત્યાર પછી એવું આપ્યું છે his teacher gave homework to. તો આપણી પાસે હોમવર્ક છે એ શું છે? કર્મ છે. એટલે આ લખી દઈશું homework was given by his teacher to. homework was given by his teacher to. ત્યાર પછી his mother helped him in his homework. his mother helped him in his homework. him આપણા માટે કર્મ છે. ઉચકાવીને આગળ લઈ લીધું એટલે શું બની જાય? he. તો he was helped by his mother in his homework. Why did he take his mother's help? તો why did ની જગ્યાએ શું લખશું? was. Why was his mother's help taken by him? Wasn't it done by him? સવાલ આપણને શું પૂછ્યો છે? didn't he do it? તો આપણે શું લખ્યું છે? wasn't it done by him. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરી પાછું આગળ વધીએ એક નવા પેરેગ્રાફ સાથે. જોઈ લઈએ નવો પેરેગ્રાફ. ચાલો. Pratik will visit a zoo. Pratik will visit a zoo. He will visit it with his family. Sarita ચાલો અહીંથી કાળ થોડોક બદલીએ, થોડીક મજા આવે. સરિતા આસ્ક પ્રતીક. How
will you visit it? खबर क्वेश्चन मार्क इसको क्लोज किया जाए। प्रतीक answers her after some time. બરાબર, અહીં આપણું સેન્ટેન્સ પૂરું કરીએ. શું એમણે પૂછ્યું? પ્રતીક વિલ વિઝિટ અ ઝૂ. પ્રતીક શેની મુલાકાત લેવાનો છે? તો પ્રતીક ઝૂની મુલાકાત લેવાનો છે. he will visit it with his family. કોની સાથે? પોતાના પરિવાર સાથે મળીને વિઝિટ કરવાનો છે. સરિતા આસ્ક પ્રતીક. સરિતાએ પ્રતીકને પૂછ્યું how will you visit it? તો કેવી રીતે મુલાકાત લઈશ? મતલબ કેવી રીતે જવાના છો? બાય કાર, બાય ટેક્સી, બાય બસ, બાય ઓટો, કઈ રીતે જવાના છો? એમણે એવો સવાલ પૂછ્યો. ધન પ્રતીક આન્સર્સ. પ્રતીકે જવાબ આપ્યો. હર શું જવાબ આપ્યો? આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી કહું. બરાબર. એટલે હવે આ સેન્ટેન્સ ની અંદર આપણે શું ધ્યાનમાં લેવાનું છે? તો આપણે ધ્યાનમાં એ લેવાનું છે કે આ સેન્ટેન્સમાં આપણી પાસે બે કાળના સેન્ટેન્સ ભેગા થયા. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ વાક્યમાં will છે, આ વાક્યમાં will છે, અહીંયા will છે, પણ સાહેબ અહીંયા will નથી. અહીં જો ક્રિયાપદની પાછળ શું લાગેલું છે? એસ લાગેલો છે. મતલબ એ કયો કાળ? શાબાશ, વર્તમાન કાળ છે. અહીંયા એસ લાગ્યો એટલે શું થયું? વર્તમાન કાળ છે. જ્યારે બાકીના બે કયા છે? સોરી, 3 ભવિષ્યકાળના છે. ચાલો ફટાફટ ક્વિક રિપ્લાયથી સોલ્વ કરી દઈએ. શું કહે છે? પ્રતીક વિલ વિઝિટ અ ઝૂ. તો પ્રતીક કરતા વિલ ક્રિયાપદ, સોરી ટુ બી નું રૂપ છે. વિઝિટ ક્રિયાપદ અને ઝૂ શું કહેવાય? કર્મ કહેવાય. ચાલો બનાવીએ. ઝૂ વિલ છે તો વિલ જ બેઠું. આમાં એક માથાકૂટ જ નહીં કરવાની. બાકીના બેમાં ઇઝ જોવાનું, વોઝ જોવાનું, એક વચન, બહુવચન, વિલ વાળા વાક્યોની અંદર માથાકૂટ કરવાની જ નહીં. બેઠું વિલ મૂકી દેવાનું. ઝૂ વિલ સાથે શું મુકાય? બી. ઝૂ વિલ બી. વિઝિટ છે, વિઝિટ નું વિતરી શું બનવાનું? વિઝિટેડ. તો ઝૂ વિલ બી વિઝિટેડ બાય પ્રતીક. બરાબર. ઝૂ વિલ બી વિઝિટેડ બાય પ્રતીક. he will visit it with his family. તો it છે કર્મ. it will be visit નું વિતરી ફરી પાછું visited. it will be visited by him with his family. So with his family. ત્યાર પછી શું કીધું છે? સરિતા આસ્ક પ્રતીક. સરિતા આસ્ક પ્રતીક. વાક્યનો કાળ બદલાઈ ગયો, વર્તમાન કાળ આવ્યો. કોણ બોલે છે? પ્રતીક. તો પ્રતીક વર્તમાન કાળ છે એટલે કોણ આવે? ઇઝ. તો પ્રતીક ઇઝ. આસ્ક નું વિતરી બનશે આસ્કડ. પ્રતીક ઇઝ આસ્કડ બાય સરિતા
બરાબર. શું પૂછ્યું એ ભાઈ? આપણી પાસે અલ્પવિરામ છે કારણ કે બીજું વાક્ય જોઈન્ટ છે. જો આવા સેન્ટેન્સ પૂછાય ને તો ડરવાનું નહીં. બરાબર છે? અઘરું છે નહીં કરવાનું. અલ્પવિરામ આપ્યો હોય ને, અલ્પવિરામ પહેલાનું વાક્ય અલગ બનાવવાનું, અલ્પવિરામ પછીનું વાક્ય અલગ બનાવવાનું. બરાબર? એટલે સરળ જ છે. જેમ તમે નોર્મલી બનાવો છો એમ જ બનાવવાનું છે. હાઉ વિલ યુ વિઝિટ ઇટ? તો હાઉ વિલ યુ વિઝિટ ઇટ? તો હાઉ વિલ. વિલ નું વિલ બેઠું રહેશે. યુ વિઝિટ ઇટ. ઇટ કર્મ છે એટલે ક્યાં આવી જશે? આગળ આવી જશે. ઇટ પછી બી વિલ તો અહીં મૂકી દીધું છે. અહીં ખાલી કોણ મૂકવાનું રહે? બી. બી વિઝિટ ની થઈ જાય વિઝિટેડ. આ ક્રિયાપદ એકનું એક રહે છે. જો વિઝિટેડ બાય યુ. પછી તો પ્રતીક આન્સર્સ હર આફ્ટર સમ ટાઈમ. પ્રતીક કરતા છે, આન્સર્સ ક્રિયાપદ છે, તો હર આપણા માટે શું બની જાય? કર્મ બની જાય. હર આગળ આવે શું થઈ જાય? શી. તો શી વર્તમાન કાળ છે એટલે ઇઝ. આન્સર્સ ની જગ્યાએ આન્સર્ડ. તો શી આન્સર્ડ બાય પ્રતીક after some time. તો લખી કાઢો after some time. ક્લિયર? આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ થશે. જોઈએ ફટાફટ એકવાર ક્વિક રિવિઝન્સ. પ્રતીક will visit a zoo. તો શું બનશે? A zoo will be visited by પ્રતીક. He will visit it with his family. તો it will be visited by him with his family. ત્યાર પછી શું પૂછ્યું છે આપણને? સરિતા ask પ્રતીક. તો પ્રતીક is asked by સરિતા. યાદ રાખવાનું છે અહીંયા આપણું શું થાય છે? વાક્યનો કાળ બદલાય છે. શું થાય છે? વાક્યનો કાળ બદલાય છે. એટલા માટે is. પ્રતીક is asked by સરિતા. શું પૂછે છે? how will you visit it? શું પૂછે છે? how will you visit it? તો how will it be visited by you? બરાબર? શું બનશે? how will it be visited by you? ત્યાર પછી કેવું કહે છે કે ભાઈ પ્રતીક આન્સર્સ her. તો she was answered by પ્રતીક after some time. તો after some time. ક્લિયર? ચાલો જઈએ નવા એક આપણે પેરેગ્રાફ ઉપર. ચાલો બનાવી લઈએ. હા બનાવી લો. બીવાનું શું હોય? હા ભાઈ ચાલો. Students are writing students are writing an answer. બરાબર? teacher gives them a question. When she complete her questions, students will start
the paper. Student will start the paper. After some time, she will be collecting answer sheets. આવો આપણને સવાલ પૂછ્યો છે. શું સવાલ પૂછ્યો છે આપણને? એને એવો સવાલ પૂછ્યો છે આપણને કે ભાઈ આપણને એવો સવાલ પૂછ્યો છે, સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ એન આન્સર્સ. ટીચર gives them a questions. શિક્ષક એમને સવાલો આપે છે. when she complete her questions, જ્યારે તેની પોતાના સવાલો પૂરા કરશે, સ્ટુડન્ટ્સ will start the paper, એટલે વિદ્યાર્થીઓ પેપર શરૂ કરશે. after some time, થોડા સમય બાદ, she will be collecting answer sheet. થોડા સમય બાદ તેની આન્સર શીટ, જવાબ વહી અથવા તો ઉત્તર વહી પાછી લઈ લેશે. બરાબર. ચાલો હવે આમાં ઘણું બધું આપણી પાસે મિક્સ મસાલાઓ છે કે ભાઈ કાળ પણ છે, ચાલુ કાળ પણ છે, સાદા કાળ પણ છે, બધા મિક્સમાં છે. ચાલો એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? ઓકે, ચાલો સ્ટાર્ટ. સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ એન એસે. કર્મ કોણ બનશે એમાં આપણી પાસે? એન આન્સર. એસે નથી, સોરી હો. એન આન્સર કયો કાળ છે? આર. બરાબર, એટલે વર્તમાન કાળ થયો. એન આન્સર આર being written by students. સોરી, આપણે એક ભૂલ કરી. શું ભૂલ કરી? કે અહીંયા આન્સર જો એક વચન છે. એક વચન છે, કોણ આવે? is. and answer is being written by students. જો અહીંયા જો સ્ટુડન્ટ્સ બહુવચન હતું એટલે આર લખ્યું હતું. સ્ટુડન્ટ્સ બહુવચન હતું એટલે આર લખ્યું હતું. અહીંયા તમને એન આન્સર આપ્યું છે. ખબર પડી કે એક જ સવાલ છે. એક જ સવાલ છે તો વિદ્યાર્થીઓ જવાબ લખે છે. વિદ્યાર્થીઓ જવાબો લખે છે એમ નથી કીધું. તો જવાબ લખે છે એટલા માટે વન છે, એટલે એક સિંગલ વચન એટલે કે સિંગ્યુલર છે એટલા માટે is વપરાશે. ટીચર gives them a question. તો a questions, આ તો પતી ગયું. હવે નવા સવાલ આપે છે તો a questions is. give નો given કોના દ્વારા? ટીચર દ્વારા. તો is given by teacher. ત્યાર પછી ટુ ધેમ. ત્યાર પછી ટુ ધેમ. કેમ? કારણ કે આપણે અહીંયા કોને કર્મ બનાવ્યું છે? આપણે અહીંયા અ ક્વેશ્ચન ને કર્મ બનાવ્યું છે તો ધેમ આપણી પાસે વધે છે. જ્યારે વાક્યની પાછળ લખો ત્યારે આગળ ટુ લખવું કમ્પલસરી છે, ત્યાર પછી ધેમ લખાય. એટલે બાય ટીચર ટુ ધેમ. when she complete her questions, students will start the paper. જો આખું સેન્ટેન્સ છે ને એક છે. આખું સેન્ટેન્સ એક છે, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે આખું સેન્ટેન્સ એક છે એ વાત સાચી છે, પરંતુ આપણને વચ્ચે કોમા માર્ક આપેલો છે એટલે અલ્પવિરામ આપ્યો છે. તો અલ્પવિરામ પહેલાનું વાક્ય અલગ બનશે અને અલ્પવિરામ પછીનું વાક્ય અલગ બનશે. તો અલ્પવિરામ પહેલાનું વાક્ય શું કહે છે? when she complete her questions. બરાબર, when she completes her questions. તો when થી શરૂઆત થઈ છે, આપણે શરૂઆત ક્યાંથી કરવાની? when થી. when પછી તો કે she કરતા કમ્પ્લીટ ક્રિયાપદ, તો her question શું થઈ જાય? કર્મ થઈ જાય. તો when her questions. when her questions વર્તમાન કાળ છે. જો she complete
she completes her questions. તો એ વર્તમાન કાળ છે. વર્તમાન કાળ છે એટલા માટે her questions are complete નો વિકરી થાય completed. Completed by her. અલ્પવિરામ તો અલ્પવિરામ બી મૂકી દો. Student will start the paper. તો the paper will છે ને તો will સાથે શું મુકાય be. start તો started by students. સમજાયું? શું બનશે? The paper will be started by students. કોમા માર્ક હતું એટલે આપણે બંનેને કેવા પાડ્યા? છૂટા પાડ્યા. બરાબર? after some time. તો after some time અન્ય શબ્દ છે એમને પહેલા લખી કાઢો. after some time. ચાલો લખી લીધું. પછી શું કીધું? she will be correcting answer sheet. she will be collecting answer sheet. તો આપણા માટે કર્મ કોણ બને છે? આન્સર શીટ આપણા માટે શું બને છે? કર્મ બને છે. તો પેલા લખી કાઢો આન્સર શીટ. આન્સર શીટ્સ. હવે જો અહીંયા તો બહુવચન હોય કે એકવચન હોય, વિલ નું વિલ જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એના માટે આન્સર શીટ્સ વિલ. તો વિલ બી કલેક્ટિંગ છે તો બી ની પાછળ શું લાગી જાય? ing. તો વિલ બીંગ. કલેક્ટિંગ નું શું થઈ જાય? કલેક્ટેડ. તો વિલ બીંગ કલેક્ટેડ બાય હર. After some time, answer sheets will be collected by her. બરાબર? જો after some time ને તમારે વાક્યની પાછળ જવા દેવું હોય તોય ચાલે. આવી રીતે એને લખી શકાય ખરું કે answer sheet will be collected by her after some time. બે માંથી કોઈ પણ લખો ખોટું નથી, બંને રીતે લખી શકાય. બરાબર છે? આ અન્ય શબ્દ છે. અન્ય શબ્દને વાક્યની શરૂઆત અથવા વાક્યની વચ્ચે આવતો તો વચ્ચે, વાક્યની પાછળ આવતા હોય તો પાછળ. પણ બંને ત્યાં સુધી એવું રાખવાનું કે જ્યાં તમને આપેલા છે ત્યાં જ મૂકવાના. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે આપણને પાછળ લખશું પણ ઘણી વખત લખતા આપણને વચ્ચેથી ભૂલાઈ જાય. તો વચ્ચેથી ભૂલાઈ જાય એટલે આપણને પ્રોબ્લેમ જાગે. જેમ કે ધેમમાં જુઓ તમે, બરાબર છે? એમાં વાક્યની પાછળ લખવાનું થાય તો ઘણી વખત આપણને ખબર પડે કે ભાઈ કર્તા આવી ગયો, પછી કર્મ આવી ગયું છે, ટુ બી નું રૂપ આવી ગયું છે. હવે તો વાક્ય પૂરું કરી દઈએ. જેને એકાદો શબ્દ આવો આપેલો હોય ત્યારે આ સમસ્યા રહે છે. એટલા માટે જ્યાં આપેલું છે ત્યાં લખવાનો પૂરો પ્રયાસ કરવાનો. બરાબર છે? ફટાફટ ફરીથી એકવાર ઝડપથી જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ એન આન્સર. તો એન આન્સર ઇઝ બીંગ written by the students. Teacher gives them a question. તો a question is given by teacher to them. ત્યારબાદ when she completes her questions. તો when she completes her question, તો when her questions are completed by her, students will start the paper. તો the paper will be started by students. After some time, તો after some time she will be collecting answer sheets. તો after some time answer sheets will be collected by her. બરાબર છે? એટલે ઘણી વખત સેન્ટેન્સ લખો છો ત્યારે ખાસ
ગમે ત્યારે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ અટેમ્પ્ટ કરો ત્યારે ધ્યાન રાખવાનું વાક્યની શરૂઆતની અંદર કર્મ આવવું જોઈએ, ત્યાર પછી ટુ બી નું રૂપ આવવું જોઈએ, ક્રિયાપદનું વિતરી અને બાય પ્લસ કરતા. પણ અન્ય શબ્દ મૂકવાનું ભૂલાય નહીં. જ્યારે અન્ય શબ્દમાં તમને ઇન ધ ગાર્ડન, એટ ધ બસ આ મોટા શબ્દો આપેલા હશે ને ત્યારે આપણને પ્રોબ્લેમ નથી, કારણ કે ત્યારે આપણને યાદ રહેશે કે ઉપર આપેલું સવાલનું વાક્ય નાનું છે અથવા મોટું છે, અને જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે એમાં નાના મોટાનો ગેપ દેખાઈ આવશે. બરાબર, એટલે ખબર પડી જશે. પણ ઓલ્સો, ટુ, પછી તમને ધેમ આપ્યું છે તો આવા જે શબ્દો હશે કે નાના નાના શબ્દો જ આપેલા છે અન્ય શબ્દ તરીકે, તો એવું ઘણી બધી વખત બને છે કે આપણે એ શબ્દ લખવાનું મિસ કરી દઈએ છીએ અને એના કારણે આપણા માર્ક્સ કટ થાય છે. તો બને ત્યાં સુધી આવું ધ્યાન રાખવાનું. લખતી વખતે પણ જ્યારે તમે ખુદ ક્વેશ્ચન્સ સોલ્વ કરતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એક વાક્ય રચના આપણા મગજમાં કાયમ રહેવી જોઈએ. પેસિવ વોઇસ સોલ્વ કરતા હોય એટલે કર્મ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને પ્લસ અન્ય શબ્દ. આ વાક્ય રચના હંમેશા પેસિવ વોઇસ સોલ્વ કરીએ ત્યારે મગજમાં 110% ફિટ થઈ જ આવી જોઈએ, એટલે થઈ જ જવી જોઈએ. આ એકવાર ફિટ થઈ જશે ને પછી ગમે એવો ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરતા હશો એ ક્વેશ્ચન્સમાં ભૂલ પડશે નહીં. બરાબર, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. ફટાફટ એકવાર જતા પહેલા આપણે આપણા નિયમો ફટાફટ રિવાઇઝ કરવાના છે. આ એવરી લેક્ચર્સમાં જ્યાં સુધી એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ચાલશે ત્યાં સુધી વારંવાર કરાવીશ, જેથી કરીને મગજમાં ફિટ થઈ જાય કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરતા હોય એટલે આટલું કામ કરવાનું છે અને કરવાનું જ છે. બરાબર, કર્તાને સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, V3 એટલે ભૂતઉદંતના રૂપનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં ડુ, ડઝ કે ડીડ જેવું કંઈ આવતું નથી. બરાબર, આવે તો એના બદલામાં વર્તમાન કાળ છે એમ ઇઝ આર નો ઉપયોગ કરવાનો, અને ડીડ પૂછાય તો એના બદલામાં વોઝ કે વર નો ઉપયોગ કરવાનો. આ આપણા સર્વનામ છે. આય આપે તો બાય મી કરવાનું, વી તો બાય અસ, યુ તો બાય યુ, હી તો બાય હિમ, શી તો બાય હર, ઈટ તો બાય ઈટ અને ધે તો બાય ધેમ. બરાબર, રહેશે ને યાદ? ચાલો મળીએ ફરી પાછા લેક્ચરમાં.